નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? આજે આપણે વ્યાકરણમાં મુહાવરે જોઈશું. બરાબર, મુહાવરે એટલે તો ગુજરાતીમાં તેને રૂઢિપ્રયોગ કહે છે. બરાબર, તમે ચોથા ધોરણમાં રૂઢિપ્રયોગ તો શીખીને આવ્યા છે. બરાબર ને? તો હવે તમારે પાંચમા ધોરણમાં મુહાવરે હિન્દીમાં જોવાનું છે. તો મુહાવરે એટલે શું? તો કે કોઈ પણ વાક્યનો સામાન્ય અર્થ નહીં, પરંતુ કંઈક વિશેષ અર્થ આપણે જોવા મળતો હોય તેને મુહાવરો કહે છે. બરાબર, हिंदी જોઈએ. जिन वाक्यांशों से उनका सामान्य अर्थ नहीं बल्कि कोई विशेष अर्थ प्रकट होता है उन्हें मुहावरा कहते हैं. बराबर, चलो આપણે થોડા પહેલા शब्द જોઈએ. निम्नलिखित वाक्यों और उसका अनुवाद ध्यान से पढ़िए. पहलो, चोर चोरी करके 9-11 हो गया. बराबर, जो बाळको અહીં આપણે અમુક શબ્દ ઉપર લીટી દોરી છે, તે કંઈક અલગ જ શબ્દ એટલે કે અલગ જ વાક્યની અંદર શબ્દ આપણે દેખાય છે. બરાબર, આપણે સૌપ્રથમ જ વાત થઈ કે જે પણ કોઈ વાક્ય આપણે હોય તે વાક્યમાં તેનો અર્થ એટલે કે તેનો શબ્દ, જે શબ્દને નીચે લીટી હોય તો કે તે શબ્દ સામાન્ય નહીં પરંતુ કંઈક અલગ જ હોય, એટલે કોઈક વિશેષ શબ્દ આપને નજર આવે તો તેને શું કહેવાય? મહાવરા. તો આ શબ્દની અંદર આ જે પહેલું વાક્ય આપ્યો છે તો તે વાક્યની અંદર કંઈક વિશેષ શબ્દ છે તે કયું છે? 9-11 હો જાના, એટલે કે ભાગી ગયો. બરાબર, તેને ગુજરાતીમાં આ રીતે પણ કહી શકાય, ચોર ચોરી કરીને ભાગી ગયો. સમજ પડે છે ને બાળકો? પછી જોઈએ બીજું, ઉંગલી માલ પથ્થર દિલ આદમી થા. હવે જો પથ્થર દિલ એટલે કે નિર્દય, જેનામાં બીજા પ્રત્યે દયા ભાવ હોતો નથી, તેને શું કહેવાય? પથ્થર દિલ, નિર્દય. ગુજરાતીમાં જોઈએ, ઉંગલી માલ નિર્દય માનસ હતો. પછી ત્રીજું જોઈએ આપણે, રાની દુર્ગાવતી પર વિપત્તિ કા પહાડ તૂટ પડા. જો અહીં લીટી આપી છે વિપત્તિ કા પહાડ તૂટ પડા, એટલે કે ઘણી મોટી મુશ્કેલી આવવી. રાની દુર્ગાવતી પર મોટી મુશ્કેલી આવી પડી. સમજ પડે છે ને બાળકો? જેમ જેમ આપણે આગળ જોતા જઈશું તેમ તેમ તમને સમજ પડતી જશે. બરાબર, પિતાજીને નौकर को आवाज़ दी. आवाज़ दी, પિતાજીએ નોકરને બોલાવ્યો. બરાબર, પછી જોઈએ પાંચમું, शेर को मारना राजा के बाएं हाथ का खेल था. बाएं हाथ का खेल, આ લીટી, આ શબ્દ ઉપર લીટી દોરી છે કે સિંહનો શિકાર કરવો રાજા માટે સામાન્ય વાત હતી. બરાબર, હવે જોઈએ કે શું કહ્યું છે અહીંયા, ऊपर लिखे वाक्यों में रेखांकित शब्दों का अर्थ गुजराती अनुवाद पढ़ने से ख्याल आता है. એટલે જો આપણે 1 થી 5 વાક્યો જોયા, તે વાક્યમાં હિન્દી વાક્યો જ્યારે જોયા ત્યારે આપને એવું લાગ્યું કે આ કંઈક અલગ જ શબ્દ આપ્યો છે. બરાબર ને ત્યાર પછી આપણે જ્યારે નીચે ગુજરાતી વાક્ય વાંચ્યું ને સમજ્યા ત્યારે આપણે ખબર પડી કે આ જે લીટી દોરેલા જે શબ્દો હતા તે તો એકદમ સામાન્ય જ હતા, પરંતુ આપણે હિન્દીમાં જોઈએ છે ત્યારે આપને એવું લાગે છે કે તે એક વિશેષ વાક્ય, વિશેષ શબ્દો આપ્યા છે. બરાબર, ये रेखांकित शब्दों का सामान्य अर्थ न होकर विशेष अर्थ प्रकट होता है.
જેમ આપણે જોયું ને કે ચોર ચોરી કરકે 9 डॉग 11 हो गया, એટલે આ એક અલગ વિશેષ જ શબ્દ લાગતો હોય, આપણે એવું વાંચવા પરથી એવું લાગે છે કે આ વિશેષ શબ્દ છે, પરંતુ તેનું ગુજરાતી શું થાય કે તે ભાગી ગયો, ચોર ચોરી કરીને ભાગી ગયો. બરાબર. આપણે સૌપ્રથમ પહેલાં આ જોયું કે યાદ રખે जिन वाक्यांशों से उनका सामान्य अर्थ नहीं, એટલે કે એકદમ સામાન્ય નોર્મલ જે શબ્દનો અર્થ હોય તે નહીં, પરંતુ બल्कि कोई विशेष अर्थ प्रकट होता है उन्हें मुहावरा कहते हैं. बराबर. समझ पड़ी ने बाळको? जो हजी आगर જોઈએ આપણે. यहाँ आपके पाठ्य पुस्तक के मुहावरे तथा कुछ अन्य मुहावरे के अर्थ और उनके वाक्यों प्रयोग दिए हैं, इन्हें पढ़कर आत्मसात करें. आत्मसात करे એટલે કે તેને સમજીએ. બરાબર. અને તેને આપણે યાદ રાખીએ. પહેલું, આંખો કા તારા. આંખો કા તારા. બરાબર. આંખો કા તારાનો અર્થ શું થાય પહેલાં આપણે તેનો અર્થ જોઈશું અને ત્યારબાદ આપણે તેનું વાક્ય જોઈશું. બરાબર. તો આંખો કા તારા એનો અર્થ થશે બહુત પ્યારા. આપણે એવું કહીએ છીએ ને કે મોટો ભાઈ મમ્મીને ખૂબ જ પ્યારો છે. આ રીતના આપણે એક વાક્ય જોઈએ તો આપણને હિન્દીમાં આવી રીતના જ થશે કે આંખો કા તારા એટલે કે બહુત પ્યારા. મેં સૈનિક બનકર સબકી આંખો કા તારા બનૂંગા. બરાબર. બાળકો, પહેલાં તો એટલું ધ્યાન રાખવું જોઈએ કે મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ હિન્દી હોય કે ગુજરાતી હોય, જ્યારે પણ આપણે મુહાવરાનો અર્થ લખીએ, બરાબર, અર્થ આપણે તેનો અલગ જ હોવાનો છે, અને જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે વાક્યમાં તે અર્થ આવવો જોઈએ નહીં, પરંતુ જે તેનો ખરો મુહાવરો છે તે જ આવવો જોઈએ. એટલે કે જો અહીં આપણે વાક્ય વાંચીએ તેમાં આપણે કયો અર્થ આવે છે કે આંખો કા તારા, બહુત પ્યારા આવતું નથી. મેં સૈનિક બનકર સબકી આંખો કા તારા બનૂંગા. બરાબર. આ જે આંખો કા તારા છે ને એ. હવે આપણે બીજું જોઈએ. સાવધાન હો જાના એટલે કે ચौकन्ना हो जाना. सावधान हो जाना એટલે કે चौकन्ना हो जाना. शेर देखते ही शिकारी सावधान हो गया. જો અહીં આપણે શબ્દ શું આપ્યો હતો? સાવધાન હો જાના. એટલે વાક્યમાં પણ તેનો જ ઉપયોગ કરવાનો હોય છે. સાવધાન હો જાના. શેર દેખતે હી શિકારી સાવધાન હો ગયા. બરાબર. ત્રીજું જોઈએ. उत्तेजित होना એટલે કે ગુસ્સા હોના. उत्तेजित होना એટલે કે गुस्सा होना. भरत और लोगों को आते देखकर लक्ष्मण उत्तेजित हो गए. बराबर. भरत और लोगों को आते देखकर लक्ष्मण गुस्सा हो गया એ રીતે આવે નહીં. શું આવશે? उत्तेजित हो गया. समझ પડે છે ને? જોઈએ ચોથું. गले लगाना એટલે કે प्यार से मिलना. वाक्य. परदेश से आए पुत्र को माँ ने गले लगा लिया. એટલે પરદેશ એટલે કે વિદેશથી આવ્યો બાળકને જોઈ માતા તેને ગલે લગાવે છે, એટલે કે પ્યારથી તેને મળે છે. સમજ પડે છે ને? પાંચમું. ગદગદ હોના એટલે કે પુલંકિત હોના અથવા તો આનંદિત હોના. એટલે ખૂબ ખુશ થઈએ ને આપણે તેને શું કહે? ગદગદ હોના. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो गए. छठ्ठું. કાન ફૂંકના એટલે કે કાનમાં ફૂંક મારવી તેવું થશે નહીં. કાન ફૂંકના એટલે કે કાન ભરના. किसी के विरुद्ध कोई बात मन में बैठा देना. બરાબર. શું આવે છે? એટલે કાન ફૂંકના એટલે કે આપણે કોઈક ત્રીજી વ્યક્તિ વિશે વાતો કરતા હોઈએ તેની વાત કરે છે કે એક અને બે વ્યક્તિ વાતો કરતા હોય
તે બે જણા વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિની વાતો કરે કે આ વ્યક્તિ આવી ગમે તેમ કોઈ પણ વાતો કરે તો તેને શું કહે છે? કાન ફૂંકના. બરાબર. વાક્ય પડોશન ને બહુ કે કાન ફૂંક કર ઘર મેં ઝઘડા કરવાયા. શું કહે છે? પડોશનને બહુ કે કાન એટલે કે સાસુ વહુના ઝઘડા કરાવ્યા. પડોશનને બહુ કે કાન ફૂંક કર. જો અહીંયા આપને અર્થ આવ્યો ને, આ અર્થ આવશે નહીં. કયો અર્થ આવશે વાક્યમાં? આ પડોશનને બહુ કે કાન ફૂંક કર ઘર મેં ઝઘડા કરવાયા. હવે જોઈએ 7મું. નેક રાસ્તે પર ચલના. નેક એટલે કે સાચું, સહી. સહી રાસ્તે પર ચલના. વાક્ય છે નેક રાસ્તે પર ચલોગે તો સુખી રહોગે. જરૂરી નથી કે આપણે જે આ શબ્દ છે તે રૂઢિપ્રયોગમાં પાછળ, મુહાવરેમાં પાછળ જ આવે. આગળ પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. બરાબર. જો અહીં છેલ્લા આપ્યો છે, અહીં વચ્ચે આપ્યો છે ને અહીં આગળ આપ્યો છે. પરંતુ વાક્ય કેવું હોવું જોઈએ? તે શબ્દને બંધ બેસતું હોવું જોઈએ. કોઈ પણ વાક્ય આપણે લખવાનું નથી. સમજ પડે ને બાળકો? ચલો હવે જોઈએ 8મો મહાવરો. શીશ ઝુકાના એટલે કે વિનમ્ર હોના. हमें बड़ों के सामने शीश झुकाना चाहिए. કોઈ બધા વ્યક્તિની સામે આપનું માથું નમાવાનું નથી. કોના સામે માથું નમાવાનું હોય? કોના સામે શીશ ઝુકાવવાનું? તો કે કોઈ મોટી વ્યક્તિ હોય, મમ્મી, પપ્પા, ભાઈ, સર, ટીચર, કોઈ પણ આપણાથી મોટું હોય તેના સામે આપણે શું કરવાનું? વિનમ્ર થવાનું. એટલે કે હમે બડો કે સામને शीश झुकाना चाहिए. ऊंचे चढ़ना એટલે કે ઉન્નતિ કરના અથવા તો જીવન મેં આગે બઢના. ઊંચે ચઢના એટલે કે આપણે દાદર ચડવાનો નથી. શું કરવાનો? ઉન્નતિ એટલે કે આપણા જીવનમાં આપણે સફળ થવાનું છે. આ મુહાવરાનો અર્થ થાય એવો. હવે આપણે વાક્ય જોઈએ. તેમાં વાક્યમાં આપણે કયો મુહાવરો હોવો જોઈએ? ऊंचे चढ़ना. तो कि दुआ हमेशा हमें ऊंचे चढ़ने की सीख देता है. दुआ એટલે કે જે ધુમાડો હોય તે આપણે શેની શીખ આપે? હંમેશા આગળ વધવાની. બરાબર. ધુમાડો હોય તો આપણે ધુમાડો હંમેશા ઉપર જતો જ દેખાય છે. ભલે એમ તેમ ફેલાતો હોય પણ ફેલાતા પણ એ ક્યાં જાય છે? ઉપર. કોઈ દિવસ તે નીચે આવતો નથી. સમજ પડે છે ને બાળકો? એટલે ધુમાડો આપણે કઈ શીખ આપે? હંમેશા ઉપર ચડતા જવાની, જીવનમાં આગળ વધવાની. બરાબર. અને 10મું છે હમલા બોલ દેના એટલે કે આક્રમણ કરના. दुश्मन की सेना ने अचानक हमला बोल दिया. પછી 11મું જોઈએ આપણે. मजाक उड़ाना એટલે કે हंसी उड़ाना. सबने वर्गखंड में आए नए लड़के का मजाक उड़ाया. વાક્ય તમને સમજ પડે છે ને બાળકો? મુહાવરામાં શું કહેવા માંગે છે, કઈ રીતના આપણે મુહાવરો લખવાનો છે, તેનો અર્થ કોઈ દિવસ બદલાતો નથી. અર્થ આપણે એ જ યાદ રાખવાનો જે આપણે ચોપડીમાં આપ્યો હોય તે. વાક્ય તમે કોઈ પણ બનાવી શકો છો. 12મું ચાલ ચલના એટલે કે તરકીબ કરના. पुलिस से बचने के लिए अपराधी ने कई चाले चली. बराबर. 13मुं मनमानी करना એટલે કે જો મન में आए वही करना. તમે કરો ને કોઈક વખત મમ્મી તમને એમ કહે કે આ નહીં કરવાનું તો આપણે પહેલાં જ તે કરીએ છીએ. એટલે શું આનું વાક્ય શું બને? ગ્વાલા મનમાની કરતા થા. બરાબર. 14મું જોઈએ આપણે છેલ્લું વાક્ય. એક કોડી કા એટલે કે એક કોડી એટલે કે બિના ઇજ્જત કા.
આ મુહાવરાનો અર્થ શું થશે? બિના ઇજ્જત, એટલે કે તેની કોઈ પણ વેલ્યુ હોતી નથી. સારે ગાંવ મેં રાજારામ એક કौड़ी का आदमी था. એ જરૂરી નથી કે તે કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ બીજું વસ્તુ પણ હોઈ શકે છે, પરંતુ એક कौड़ी का તેનો અર્થ થશે બિના ઇજ્જત કા, અને વાક્ય થશે સારે ગાંવ મેં રાજારામ એક कौड़ी का आदमी था. વાક્ય જ્યારે પણ તમે બનાવો ત્યારે તે મુહાવરો અંદર આવવો જોઈએ, અને તે વાક્ય કેવું હોવું જોઈએ? તે મુહાવરાને બંધ બેસતું હોવું જોઈએ, તો જ તે સાચું ગણાશે. કોઈ પણ વાક્ય તમે લખી દેશો તે ચાલે નહીં, પરંતુ તે વાક્યને તમે આ વાક્યના સિવાય કોઈ બીજું વાક્ય પણ બનાવી શકો છો. સમજ પડે છે ને બાળકો? તો ચલો હવે આપણે જોઈએ स्वाध्याय. स्वाध्याय प्रश्न नंबर 1. निम्नलिखित मुहावरों के अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए. बाळको हमणां આપણે 1 થી 14 વાક્ય જોઈ ગયા. તે તમને સમજ પડી ને કે મહાવરા કોને કહેવાય? મહાવરો એક આપ્ય હોય તેનો આપણે અર્થ લખવાનો અને તેનું આપણે વાક્ય એક બનાવવાનું છે. તો હવે તમારે સ્વાધ્યાયમાં 1 થી 10 પ્રશ્નો આપ્યા છે, એટલે કે 1 થી 10 મુહાવરા આપ્યા છે. તે તમારે નોટબુકમાં તમારે જોઈને, એટલે કે અહીં મુહાવરાનો અર્થ આપણે 1 થી 14 વાક્ય જોયા તેમાંથી જોઈને લખવાનો છે. બરાબર? આંખો કા તારા, એટલે કે જો અહીં આંખો કા તારા જવાબ અહીં આપણે આપ્યા છે. પછી છે શીશ ઝુકાના, એટલે કે આપણે અહીં 8મું વાક્ય આપ્યું છે શીશ ઝુકાના, એટલે આપણે અહીંયાથી શોધીને લખી શકીએ છીએ. બરાબર? તો પહેલાં એમાં શું આપ્યું છે? આંખો કા તારા, એટલે કે બહુત પ્યારા. હું તમને અર્થ કહું છું હમણાં, તમારે જાતે આમાંથી શોધીને વાક્ય લખવાનો છે, અથવા તો તમને જાતે બનાવતા આવડતું હોય તો તમારે જાતે બનાવીને લખી શકો છો. શીશ ઝુકાના એટલે કે વિનમ્ર હોના. પછી છે કાન ફૂંકના, એટલે કે કાન ભરના. કિસી કે વિરુદ્ધ કોઈ બાત મન में बैठा देना. પછી છે हमला बोल देना, એટલે કે આક્રમણ કરના. ऊंचे चढ़ना, ऊंचे चढ़ना એટલે કે उन्नति करना अथवा तो जीवन में आगे बढ़ना. विपत्ति का पहाड़ टूट पड़ना. बाळको आ આપણે ચોપડીના બહારનો મુહાવરો પૂછ્યો છે, એટલે તેનો અર્થ થશે મુશ્કેલી આના. બરાબર? પછી છે સાવધાન હો જાના, એટલે કે ચોકન્ના હો જાના. उत्तेजित होना, એટલે કે ગુસ્સા होना. गले लगाना, એટલે કે प्यार से मिलना. અને છેલ્લું गदगद होना. गदगद होना એટલે કે પુલંકિત હોના અથવા તો આનંદિત હોના. બરાબર? હવે જોઈએ પ્રશ્ન નંબર 2. अ विभाग के मुहावरों का सही अर्थ ब विभाग में से ढूंढकर वाक्य प्रयोग कीजिए. बराबर? तो અહીં આપણે અ અને બ વિભાગ આપ્યા છે. અ વિભાગ અને અહીં બ વિભાગ, અને તમારે બાજુમાં જવાબ લખવાના છે. મેં અહીં જવાબ લખીને બતાવ્યા છે. તે તમારે આખા વાક્યમાં જવાબ, એટલે કે આખા અર્થમાં લખવાનો રહેશે. હાથ ફેલાના, એટલે હાથ ફેલાના એટલે કે ભીખ માંગના. જો અહીં મેં આપ્યું છે પહેલામાં એફ, તો ભીખ માંગના. બીજું ડાકા ડાલના, એટલે કે આઈ. શું આવશે? ચોરી કરના. આ પ્રમાણે તમારે નોટબુકમાં બાજુમાં જવાબ લખવાનો રહેશે. અ વિભાગ, બ વિભાગ અને ઉત્તર. પછી છે ત્રીજું ફૂલા નહીં સમાના, એટલે એમાં એ પ્રસન્ન હોના. પછી ચોથું હાથ બતાના, એટલે કે જી. મદદ કરના. પછી પાંચમું છે
તૂફાન કે બાદલ મંદરાના એટલે કે બી, મુસીબત આના. પછી છઠ્ઠું, હાથ પાવ ફડકના, એમાં શું આવશે? એચ, એટલે કે હાથ બઢાના. અને ઊંચે ચઢના એટલે કે સી, ઉન્નતિ કરના. સમજ પડી ને બાળકો? હવે તમારે નોટબુકની અંદર અહીં મેં તમને જેટલું સમજાવ્યું ને તે દરેક વસ્તુ લખવાનું રહેશે. અહીંથી લઈને આખું પાનો ઉપરથી લઈને નીચે સુધીનું દરેક વસ્તુ તમારે વ્યાકરણની નોટબુકમાં એક વખત લખવાનું છે અને મુહાવરાના અર્થ યાદ રાખવાના રહેશે. બરાબર? સમજ પડીને બાળકો? ખૂબ સરસ.